ધરા ઉપરે અગાધ ધરા નરા હરા રૂપ ધરા. કેવું વર્ણન કર્યું બ્રહ્માનંદજીએ ભગવાન શિવનું કે હે ભગવાન, હે મહાદેવ, તું કેવો છો? તો કે ધરા ઉપરે અગાધ ધરા, ધરતીની ઉપરની અગાધ ધરા એટલે હિમાલય ઉપર રહેવા વાળો છો, કૈલાસમાં રહેવા વાળો છો. ધરા ઉપરે અગાધ ધરા, યા નરા હરા રૂપ ધરા. નરવેશે ભગવાન શોભે. નરા હરા રૂપ ધરા, અમરા નમરા કંદ ભ્રમરા. અમીર દેવતાઓના માથા કાંધેથી તારા ચરણમાં નમી જાય એવો દેવ છો તું. આવી અદભુત સ્તુતિઓ ચારણ સાહિત્યમાં છે. લઈ લો છોકરા, ઝડપથી લેજો. મારે દાદ બાપુની એક બે કવિતા આપને સંભળાવી છે. કારણ કે અહીં તો અહીં શું ગમે ત્યાં જ્યાં જાય ત્યાં હું બોલવા બેસું તો મારા અવાજને કે મારી આ રજૂઆતને કે મારા ગાવાના તરીકાને ઓળખનારા તો 5-25 જણા હોય છે. બાકી બધા મારા બાપુની કવિતાને ઓળખનારા હોય છે. એટલે હું પહોંચું એ પહેલા દાદ બાપુની કવિતા ત્યાં પહોંચી જાય છે. એટલે બાપુની કવિતા સંભળાવું. બાપુ એમ કહે છે કે આવો તો ટકોરા દઈને આવો તો ટકોરા દઈને આવજો. આ મહેફિલમાં એમ જટ દઈને આવજો. આવું તો ટકોરો થોડોક મારી જુઓ કે કોણ બોલી રહ્યું છે, કઈ પરંપરા સામે બેઠી છે, શું બોલવાનું છે. તમે આવો તો ટકોરા દઈને આવજો. આ મહેફિલમાં એમ જટ દઈને આવજો. કારણ કે મૌન તણા મોતીનું માનસર છે. આ કવિઓના સાહિત્યકારોના ચિંતનમાંથી અને મૌનમાંથી જન્મેલા ચિંતનો, એની કવિતાઓ લઈને કલાકારો નીકળ્યા હોય છે. જેવી તેવી મૂડી લઈને નથી નીકળ્યા. મૌન તણા મોતીનું માનસર છે. આ શરત કેટલી ખબર છે કે તમે કલેવર હંસનું લઈને આવજો. એ તો જેનું હંસનું કલેવર હશે એ દૂધને પાણીને નોખા કરી શકશે. એવો જ્યારે ડાયરો છે અને આ હરખનો ડાયરો છે, આનંદનો ડાયરો છે. લહેર કરવા માટે હકાભાઈ આનંદ કરાવ્યો ને, આ લહેર કરવા માટેનો ડાયરો છે. બધા ભેગા થઈ અને મોજ કરવાની છે. હું મારા બાપુની એક કવિતાના આધારે, કારણ કે સમયની મર્યાદામાં આપણે બધાએ બોલવાનું છે, ગાવાનું છે, એટલે બાપુની કવિતાના આધારે થોડુંક બોલું છું. ચારણની પરંપરા ઉજળી છે. ચારણ જ્યાં રહ્યો છે ત્યાં એના સ્વમાનથી રહ્યો છે. એના જીવનના તરીકાને જગત આખાએ જોવું પડ્યું છે એટલું નહીં, પણ એના જીવનની સામું મીટ માંડી અને જગત આખું એની પાસેથી કાંઈક શીખવું છે. ઈ ચારણ પરંપરા. જેવી તેવી પરંપરા નથી. આ પરંપરાએ નબળી વાતો નથી કરી, કોઈ નબળા માણસોના ગુણગાન નથી ગાયા, કોઈ નબળી પરંપરાની વાતો પણ નથી કરી. અરે વાતો નથી કરી એટલું નહીં, એને નબળી પરંપરા સામું જોયું નથી. એના સામું ચારણની નજર પણ ન જાય. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. બાપુ લખે કે અમે મોળા માણસ હારે બેઠા નથી એવું નહીં, અમે મોળા માણસને જોયા નહીં. મોળા હારે અમારો મેળ જ ન પડે. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. અરે પાણી શુદ્ધ જોયા છે, અમે ડોળા નથી જોયા. તો શુદ્ધ પાણી હોય જેની પાસે, અરે નર જ્ઞાની તું પાनी को जतन कर, पानी जो गया तो जिंदगानी नहीं काम की. ध्रुव जी को पानी, प्रहलाद को पानी रखो, अंजनी को पानी, गज पानी पेज नाम की. कौरव सभा में द्रौपदी को जो पानी रहो, ई पानी ની વાત કરે. कौरव सभा में द्रौपदी को जो पानी रहो, अंबर अटंबर लगी देखो गति शाम की. तो जाका रहा पानी ताकि कीर्ति बखानी जात, पानी जो गया तो जिंदगानी नहीं काम की. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. અરે પાણી શુદ્ધ જોયા છે, અમે ડોળા નથી જોયા. અને મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે. મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે. વનોવન કસ્તુરી મૃગના કઈ ટોળા નથી જોયા. એ તો એકાદો હોય છે. અને હવે સાંભળજો, કારણ કે બાપુની કવિતા સંભળાવું છે એટલા કે સંઘરે ઝેર અને અમૃત બેયને. આ બહુ અઘરો વિષય છે. જે ઝેરને પચાવી શકે એ પાછો અમૃતને ન રાખી શકે. સંઘરે ઝેર અને અમૃત બેયને દાદ દિલ દરિયા જેવા કોઈના પોળા નથી જોયા. એ તો દરિયાનું દિલ હોય એને ખબર પડે. શું બાપુની કવિતાઓ હું તો ગાયા કરું. એક બે સંભળાવી દઉં પછી આનંદ કરાવીશ આપને. આ દુનિયામાં એમ કાકા અમુક વસ્તુનો જવાબ નથી. નાની નાની વાતો છે પણ એના અમુક આપણી પાસે કોઈ જવાબ જ નથી. એવી એક કવિતા. ભાઈ થોડોક અહીંયા અવાજ ઓછો કરજો ભાઈ, થોડો. અમુક વસ્તુના આપણી પાસે જવાબો જ નથી. બાપુ એમ કહે છે કે એના જવાબો કોઈ પાસે હોય તો ગોતજો. આમાં બેઠા એમાંય કોઈ પાસે હોય તો ગોતજો, મારે બોલવામાં કામ આવે.
કે ભાઈયા કોણે રે તળાને કૂચી જું બનાવી હે જવાબ એનો નો જડે રે આ દુનિયામાં તાળાના અને કૂચીના સર્જકની કોઈને ખબર નથી નકર જેનું સર્જન જેણે કર્યું હોય એનું નામ તો હોય પણ તાળાનું કૂચીનું કોણે સર્જન કર્યું એની આપણને ખબર નથી પણ બનાવ્યું હા કે ભાઈયા કોણે રે તાળાને કૂચી જું બનાવી હે જવાબ એનો નહીં જડે રે સાંભળજો કે ખુલ્લા દિલ હતા એક દી ખુલ્લા દરવાજા રે મારાનું હૃદય ખુલ્લું હતું ને દરવાજો ખુલ્લો હતો ખુલ્લા દિલ હતા એક દી ખુલ્લા દરવાજા રે તો કે ભાઈયા કોણે રે નકુ જે હાકળું જડાવી હે જવાબ એનો નો જડે પહેલી વખત કોણે નકુચે હાકળ ચડાવી દીધી હશે આ જગતમાં એવી કઈ અવિશ્વાસની ફળ આવી હશે કે માણસને તાળાનું કૂચીનું સર્જન કરવું પડ્યું હશે દાદ બાપુ એમ કે કાગળના ભરોસા આયા કોઈના વચનના ભરોસા નહીં લખીને દેવું પડે કાઈ પણ કેવું હોય તો દસ્તાવેજમાં સહી કરવી પડે લેનાર લખાવી લેનાર અને લખી બેય સહી કરવી પડે કે હું દઉં છું તું લે છો બોલાથી ન થાય લખી દેવું પડે કાગળના ભરોસા આયા કોઈના વચનના ભરોસા નહીં એ ભાઈયા કોણે રે એ ભાષા ને બેડી જું પહેરાવી હે જવાબ એનો નહીં જડે રે અમે અને હરસ્તાન ચર્ચા કરતા હતા રસ્તામાં કા કડી આ પંક્તિ એવી છે કે એના ઉપર બોલવું આપણને એમ થાય કે આપણે શું બોલીએ કે માનવીના અંતરમાં કે દી અવિશ્વાસ ના આવ્યો આ અવિશ્વાસ નામનું તત્વ માણસની અંદર પ્રવેશી કેદી ગયો એનો કોઈ પાસે જવાબ નથી અવિશ્વાસ જે છે શ્રદ્ધા તો છે પણ શ્રદ્ધા જે આવી ક્યાંથી આવી માનવીના અંતરમાં કે દી અવિશ્વાસ આવ્યો અને દાદ કે શ્રદ્ધા ને કોણે રે ડગાવી હે જવાબ એનો નહીં જડે ભાઈયા કોણે રે તાળા ને કૂચી જું બના હે જવાબ એનો નહીં જડે એક એક કવિતાની અંદર એક એક મર્મ કવિઓએ મૂક્યા છે આજે હરખના અવસરે આવ્યા છે તારે બધો ડાયરો મોજમાં છે એટલે થોડો મોજ આપણે કરી ઘન ઘોર જરે જવર મારું માન ઘન ઘોર જરે ચહોર મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મોર બની ઘન ઘોર જરે ચહોર મારું મોર મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે
મધુરામ લગાઈને મેંડા મધુરામ લગાઈને મેંડા મે હસને હસબાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગલ મેઘ કટાગર ગટ કરે મન મોર બની સંગાર કરે મન મોર બની સંગાર કરે મન મોર બની સંગાર કરે મોર બની સંગાર કરે આમ જો આ કે આપણે આપણા વખાણ કરવાની વાત નથી એના પણ ચારણોના સીમાડા બાંધેલા છે લોકગીતોમાં લોક સંગીતમાં સૌથી પહેલું નામ લેવું હોય તો હેમુ ગઢવીનું જ લેવું પડે એમાં બીજી વાત ના હોય તો રત્નું હા ઢાકણિયા પહેલું નામ લેવું હોય કે ભાઈ લોક ગાયક તરીકે કોણ એટલે હજી આજની પેઢીને એનું નામ જ લેવું પડે કે પહેલું નામ તો હેમુ ગઢવીનું આવે હો હા કાંઈ વાંધો નહીં પહેલું નામ લેવું હોય તો હેમુભાઈનું લેવું પડે ભજનની દુનિયામાં બધા ગાય છે બધા શ્રેષ્ઠ જ છે પણ પહેલું જો નામ લેવું હોય તો નારાયણ સ્વામીનું લેવું પડે હા કે ભજન ગાયું કોને કહેવાય તો બાપા એ તો નારાયણ બાપુ ગાયું કહેવાય લોક વાર્તા ગમે એ કરે સારી જ કરે કોઈ પણ કરે બધે જ સારી કરે પણ પહેલું નામ લેવું હોય તો બચુભાઈ ગઢવીનું જ લેવું પડે ભાઈ વાર્તા તો બચુભાઈ માંડે વાર્તા કરી તો બચુભાઈએ કરી કહેવાય હાસ્યની વાતો ગમે એટલા ગમે એ કરે અને સારી જ કરે પણ હરસુરભાઈ ગઢવીને યાદ કરવા પડે હો કે એ તર્કની હારે જે હાસ્ય રજૂ કરે એટલે હરસુર ગઢવીને યાદ કરો વીરરસની વાત ગમે એ કરે અંદર છંદ છપાકરા ગાવાની ગમે એટલી બહુ સરસ રીતે જ બધું કરે કોઈ પણ કરે ને આપણે રાજી જ થાય પણ ઈશ્વરદાન ગઢવીને યાદ કરવા પડે વાત કરે તો ઈશ્વરદાન ગઢવી કરે હા દુહો ગાય તો ઈ ગાય છંદ ગાય તો ઈ ગાય અને હજી પરંપરા એમને માલી આવે આજની તારીખે કોઈ એમ કે ગુજરાતમાંથી તમે સારામાં સારો એક ગાયક ગોતી દો તો આપણે કીર્તિદાનનું નામ લેવું પડે એમાં નો કીર્તિદાન ગઢવીનું જ નામ લેવું પડે ભાઈ એમ કે લોક સાહિત્યના ક્ષેત્રમાં અત્યારે યુવાનમાં કવિતાઓ રજૂ કરતો જાય છંદ છપાકરા રજૂ કરતો જાય બોલતો જાય ગાતો જાય એવો કોઈ કલાકાર હોય તો ગીરમાંથી રાજભા ગઢવીને આપણે યાદ જ કરવો પડે એનું નામ લેવું પડે હા ચારણ સાહિત્યની વાત અને ચારણ વાત કરે તો ચારણના અવાજમાં ગળાનો ટોન હું કઈ ભેગો બેઠો છે ને વખાણ કરવું એવું કઈ છે નહીં પણ ચારણ સાહિત્યનો બોલવા માટેનો શ્રેષ્ઠતમ કોઈ અવાજ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોઈ હોય તો આ હરેશદાન ગઢવીનો છે એને સાંભળો એ અવાજનો જે ટોન છે એ બોલે એનો છંદ નીકળે એનો દુહો નીકળે એની વાત નીકળે એટલે સુરેશદાન આપણે કાંડ માંડવા પડે એમાં કોઈ સવાલ જ હાસ્યની દુનિયામાં મેં કીધું ને આમ બધાય બોલે કેટલાય હાસ્ય કલાકારો છે રોજની આવડી ચોપડીઓ વાંચે લખીને આવે ડાયરી લખેલી હોય એક પછી એક આમ છેદ મારતા જાય આ જોક્સ બોલાઈ ગયો આ જોક્સ બોલાઈ ગયો આ બોલાઈ ગયો એના એવું બધું ચાલે અમારે લેસન કરવું પડે વગર લેસન આ બે લેસન એવા હાકાબા ગઢવી હા એને બિરદાવવો પડે કારણ કે એની એક અલગ છાપ લઈને આવ્યો ચારણ જે વિષયમાં નીકળે પોતાની છાપ લઈને નીકળે છે ભલા માણસ એ પરંપરા છે ચારણોની એમને આમ જીવતી પરંપરા છે અને જીવતી પરંપરા સજીવન પરંપરા બોલો આ સમાજ જેવો કોઈ સમાજ નથી કોઈ સમાજના નામે સાહિત્ય નથી ઓળખાતું ક્યાં જોયું ખરું કોઈ સમાજના નામે કોઈ સાહિત્ય ઓળખાય એવું ખરું એક ચારણ સમાજ એવો છે કે જેના નામે આખું ચારણી સાહિત્ય ઓળખાય છે લખે કોઈ પણ કેવું પડે કે આ ચારણી સાહિત્ય છે છંદ ત્રિભંગી હોય રણંકી હોય ચરચરી હોય પણ ચારણ સાહિત્યનો પ્રકાર કહેવાય કે આપણે વખાણ કરવા માટે નહીં પણ આપણી પરંપરા એ જગતને બહુ આપણે સમાજ પાસેથી લીધું છે બહુ થોડું આપ્યું છે જાજુ કોઈ અમુક ને વેમ કે ચારણો અમારું લઈ જશે કાંઈ લઈ જાય એમ નથી તમારી પાસે છે ચારણો એ તો આપ્યું છે અમારી જગદંબાએ 18 તમે શું આપી શકો એને પણ આ તો હેમભાઈ નો ગાયેલો છંદ હરખના અવસર આવ્યો એટલે મને યાદ આવ્યું પણ એને તારે કોરે હારિયાળી પર મારા હાથમાં
કાચર ચામલ ભત કરે પથરાઈ સારી વાના